રેડિયો સિટી નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને એપ્રિલ ફૂલ ડે વિશે વાત ચાલે છે. અને કાકા બહુ અલગ અલગ એક્ઝામ્પલ આપ્યા કરે છે આપણને કે એપ્રિલ ફૂલ 365 દિવસ કઈ રીતે બનતા હોઈએ છે. તારે શું અલા આ બધું તો 1 એપ્રિલ નું એટલું બધું વધી ગયું છે ને હવે કે હવે તો ન્યૂઝપેપર વાળા પણ મસ્તી કરે છે. ભયંકર નવાઈ લાગી જાય ને એવું કઈક ન્યૂઝ છાપે અને પછી બીજે દિવસે કે ભાઈ એપ્રિલ ફૂલ. એટલે આ બધું તો ઠીક, તારા મારા જેવા સામાન્ય માણસ એકબીજાને એપ્રિલ ફૂલ બનાવે ને ત્યાં સુધી વાંધો નહીં લા, પણ યાદ રાખજે, જો ચપટી વગાડીને કહું છું, જે દિવસે એપ્રિલ ફૂલ બનાવવાનું ડોક્ટરોએ નક્કી કર્યું ને એ લોકો ગુજરી જશે લા. કેમ એવું? એટલે હમણાં છે ને એક પેશન્ટ એની જ ફેમિલી ડોક્ટર પાસે ગયો અને એમ કીધું કે આમ જો શરીરમાં કે ભાર લાગે છે સાહેબ, અનઈઝી જેવું ફીલ થાય છે, પરસેવો થાય છે, ગભરામણ જેવું થાય છે. તો ડોક્ટરે આમ તપાસ્યું ને કીધું કે ભાઈ ચિંતા ના કરશો, સામાન્ય ગેસનો પ્રોબ્લેમ છે, લો દવા લઈ લો એટલે આવી રહેશે બધું. એટલે પછી પેલો ઘેર ગયો તો આ ફેમિલી ડોક્ટરે એને ફોન કર્યો કે હેલો, કે હા, તો કે એપ્રિલ ફૂલ, તમને ગેસનો પ્રોબ્લેમ છે જ નહીં, એટેક હતો કે એની માને બીજો આવે કે નહીં. એટલે નાની નાની મસ્તી કરવાની લા, સામે વાળાને મજા આવે ને એવી કરવાની, હાવ ભેરવાઈ જવાય એવી કરાતી હોય યાર. ખ્યાલ આવ્યો? હા, લે આ બાફેલા સમોસા ખા. બાફેલા સમોસા બે મોમોસ છે. હા એટલે હવે ભાઈ જે હોય તે લે ને, એપ્રિલ ફૂલ લે ગીત વગાડ હોશિયારી. Only on Radio